आह्वा जिला पुलिस अधीक्षक श्रीमती पूजा यादव और पुलिस उपाधीक्षक श्री के.आर. डिमरी के मार्गदर्शन में लोकल क्राइम ब्रांच के एक पुलिस सब इंस्पेक्टर श्री जे.जी. अनकर और उनकी टीम ने एक सराहनीय कार्य किया है। ढींग जिले के आह्वा, सुबीर, बघई और सापुतारा पुलिस स्टेशनों के समन्वय से पिछले 2 महीनों के दौरान तकनीकी और मानवीय स्रोतों की मदद से कुल 40 गुम या चोरी हुए मोबाइल फ़ोन बरामद किए गए। इन मोबाइल फ़ोन की कुल कीमत 7,23,200 आंकी गई है। इन बरामद फ़ोनों को 13 तुझको तर्पण कार्यक्रम के तहत उनके मूल्य मालिकों को वापस कर दिया गया। गौरत पैच, यह डांग जिला पुलिस पिछले 2 वर्षों के दौरान पूरे राज्य में 80.3% की सर्वाधिक रिकवरी दर के साथ नंबर 1 पर रही है। बस स्टॉप पर बेसेला होता, जरा पानी पीवा गया, પછી અમને તો એવું કે આ મોબાઈલ થેલીમાં છે એટલે ધીરે ચાર્જિંગમાં ઓછું હતું, ચાર્જિંગ પર થેલીમાં શોધવા ગયા તો મોબાઈલ નથી, એટલે આજે મને મોબાઈલ મળ્યો તો મને જરા કામ થયું। તો કેવું લાગ્યું તમને મોબાઈલ મળ્યો? તો આજે મોબાઈલ મળશે તો કેવું લાગ્યું? કોઈને અમને સારી ખુશી છે। અચ્છા, કામગીરી કેવી લાગી? કોઈ સારી છે સાહેબ, આપણા ડાંગ પોલીસને આપણા ગુજરાત સરકારની કામગીરી સારી છે। ઓકે, પેલા જલારામ મશીનરી સામાન લેતા જતા રસ્તામાં ખિસ્સામાંથી મોબાઈલ પડી ગયેલો। મને ઘણા જણાએ કીધેલું કે કદાચ મળે એમ, પણ પછી મેં પેપરમાં જોયેલું કે ખોવાઈ ગયેલા મોબાઈલ પોલીસ ટીમ દ્વારા મેળવી આપેલ છે, તો મેં કેમ ચાલે ટ્રાય કરી જાઉં, તો એ સક્સેસ ગઈ ને મને ઘણો આનંદ થયો કે મારો મોબાઈલ મળી ગયો ને પોલીસ વતી મેં ઘણો આનંદ વ્યક્ત કરું છું।